એક પરીક્ષામાં વિવેકને 28% ગુણ મળે છે, જે પાસ થવા માટે 40% ગુણની જરૂર પડે છે. જો પરીક્ષા 500 ગુણની હોય તો વિવેક કેટલા ગુણથી નપાસ થયો છે? હવે એમ લખ્યું, જેટલી પણ વસ્તુ આપેલી છે આપણે એક લખીએ અહીંયા. એક પરીક્ષામાં વિવેકને 28% ગુણ મળે છે. વિવેક જે છે એને 28% ગુણ મળે છે. પાસિંગ માર્ક્સ કેટલા છે? પાસ થવા માટે 40%ની જરૂર હતી. 40% જો કોઈ વ્યક્તિ લાવે તો પાસ થઈ શકે. આ વ્યક્તિને જે છે 28% મળ્યા હોવાના કારણે આ વ્યક્તિ આ પરીક્ષા પાસ કરી શકતો નથી. કુલ પરીક્ષાના ગુણ આપેલા છે 500. તો પરીક્ષા જે છે કુલ જે છે 500 ગુણની પરીક્ષા છે. ઓકે, તો વિવેકે કેટલા ગુણથી નપાસ થયો? હજુ આ વ્યક્તિને કેટલા ટકા જે છે રહી ગયા પાસ થવા માટે? તો આપણને અહીંયા ટકાવારીમાં ખ્યાલ આવી ગયો છે કે 28% વ્યક્તિને મળ્યા છે. પાસ થવા માટે 40%ની જરૂર હતી, મતલબ 12% માર્ક્સ ઓછા પડ્યા. પણ આ 12% જે છે એ ટકાવારીમાં છે, આપણે એને ગુણની અંદર કન્વર્ટ કરવાના છે. તો એ આપણે કેવી રીતે કરીશું? તો અહીંયા આપણને આપેલા છે 500 ગુણ. પરીક્ષા જે છે હંમેશા 100% આપણે એની ગણતરી કરીએ તો આ 500 ગુણ જે છે 100%. તો 100%ની કિંમત જે છે 500. તો આ વ્યક્તિને જે 12% ગુણની જરૂર હતી એ 12%, એટલે કે ગુણની અંદર આપણે જવું હોય તો કેટલા? તો 500 ગુણ્યા 12/100, 12 × 60 ગુણ. તો વિવેક આ પરીક્ષામાં 60 ગુણથી અથવા 12%થી જે છે એ નપાસ થયો કહેવાય. તો સાચો જવાબ આવે છે ઓપ્શન બી, 60. કેતન પરીક્ષામાં 35% ગુણ મેળવી અને પાસ થવા કરતા 10% ગુણ વધારે લાવે છે. કિરણ એ 30% મેળવી અને 15 ગુણથી નપાસ થાય છે. તો પરીક્ષાના કુલ ગુણ શોધો. અહીંયા બે વ્યક્તિ આપેલા છે અને એ બંને વ્યક્તિના ગુણની સરખામણી કરી છે. એક છે કેતન અને બીજા નંબર પર વ્યક્તિ લખેલું છે કિરણ. તો કેતનના ગુણ અને કિરણ. બંનેની ટકાવારી આપણે શરૂઆતમાં લખીએ છીએ કે 35% અને 30%. આ જે છે વ્યક્તિને મળે છે 35%, આ વ્યક્તિને મળ્યા છે 30%. ઓકે, કેતન 10 ગુણ વધારે લાવે છે, એટલે આ વ્યક્તિને 10 ગુણ વધારે મળ્યા છે અને બીજો વ્યક્તિ જે છે 15 ગુણથી નપાસ થયો છે. ઓકે, શું કહેવા માંગે છે દાખલાને સૌથી પહેલા સમજીએ કે આ જે વ્યક્તિ જે છે એને પરીક્ષામાં 35% મળ્યા છે અને જેટલા માર્ક્સ પાસ થવા માટે જરૂરી હતા એના કરતા 10 માર્ક આ વ્યક્તિ આગળ છે. આ જે વ્યક્તિ છે એને 30% ગુણ મળ્યા છે અને એ વ્યક્તિ નપાસ થાય છે અને પાસ થવા માટે જેટલા ગુણ હતા એના કરતા 15 માર્ક હજુ આ વ્યક્તિ જે છે પાછળ રહી ગયો છે. તો પરીક્ષા જે છે એ કેટલા ગુણની હશે એ આપણને અહીંયા શોધવાનું કીધું છે. પરીક્ષાના કુલ ગુણ આપ્યા નથી, ટકાવારી પણ આપણને કોઈ જગ્યાએ આપેલી નથી અને એ પણ આપણને નથી કીધેલું કે આ પરીક્ષા પાસ થવા માટે આટલા ટકા અથવા તો આટલા ગુણની જરૂર પડે. એ બધું આપણે જાતે શોધીએ છીએ. કેવી રીતે આપણને ખ્યાલ આવશે? તો આ વ્યક્તિ અને આ વ્યક્તિ, આ બંને વચ્ચે ટકાવારીનો ગેપ આપણને આપ્યો છે. એ બંને વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે? આને મળ્યા છે 35%, આને મળ્યા છે 30%. તો 5%નું અંતર આ બે વ્યક્તિ વચ્ચે છે ટકાવારી. ગુણની વાત નથી, ટકાવારીમાં અંતર આપણને ખ્યાલ આવી ગયો. 35%, 30%. હવે ગુણમાં અંતર કેટલું હશે આપણને આ વ્યક્તિના ગુણ પણ નથી ખબર, આના ગુણ પણ નથી ખબર. તો આપણી પાસે જે ડેટા છે એ છે 10 વધારે અને 15 ઓછા. આપણે જે છે પાસિંગ માર્ક્સ 10 હોય, કોઈ વ્યક્તિને 12 ગુણ મળે છે એટલે કે 2 ગુણ વધારે મળ્યા. કોઈ વ્યક્તિ જે છે એને મળે છે 8 ગુણ એટલે કે એ વ્યક્તિ 2 માર્ક્સથી નપાસ થયો. એકને મળ્યા છે 8, એકને મળ્યા છે 12 અને પાસ થવા માટે 10 માર્કની જરૂર હતી. તો 8 અને 12 વચ્ચેનો ગેપ કેટલો છે? 2 + 2 એટલે કુલ 4 ગુણ. તો એ ગેપ આપણે અહીંયા પકડવાનો છે કે અહીંયા વચ્ચે પાસ થવા માટે કોઈક માર્ક્સ જોઈએ છે. આ વ્યક્તિ જે છે 10 માર્ક આગળ નીકળી ગયો છે અને આ વ્યક્તિ આના કરતા 15 માર્ક્સ પાછળ છે. તો પાછળના આ 15 અને આગળના આ 10, 15 અને 10 આ બંનેનો આપણે ડાયરેક્ટ સરવાળો કરવાનો. 15 અને 10 એટલે કે 25 માર્ક્સનું ડિસ્ટન્સ આ બે વ્યક્તિની વચ્ચે છે. તો એ છે 25 ગુણ. તો 5%ની વેલ્યુ આપણી પાસે આવી ગઈ છે 25 ગુણ. 5%ની વેલ્યુ છે 25. તો પરીક્ષા કેટલા ગુણની હોય? 100%ની હોય. તો 100% એ કેટલા ગુણ થશે એ આપણે અહીંયા શોધીએ. તો 25 ગુણ્યા 100/5 જવાબ આવે છે 500. તો પરીક્ષા જે છે એ કુલ 500 ગુણની હશે. વિવેક પરીક્ષામાં 40% ગુણ સાથે પાસ થવા કરતા 10 ગુણ વધારે મેળવે છે અને અનુજ 36% મેળવીને 14 ગુણથી નપાસ થાય છે. તો પાસ થવા માટે કેટલા ગુણ જરૂરી છે? બે વ્યક્તિની સરખામણી કરેલી છે, વિવેક અને અનુજ. વિવેક અને અનુજ. એક પરીક્ષામાં વિવેક 40% ગુણ મેળવે છે અને અનુજ જે છે 36%. 40%, 36%. જેને 40% મળે છે એ 10 ગુણ વધારે લાવે છે એટલે આના 10 ગુણ વધુ છે અને જે
36% લાવે છે, 14 ગુણથી નપાસ થાય છે. ચલો હવે અહીંયા જે છે આપણે શોધવાનું છે કે પાસ થવા માટે કેટલા ગુણ જરૂરી હતા. એટલે સૌપ્રથમ આપણે શોધીએ કે પરીક્ષાના કુલ ગુણ કેટલા છે અને એ પછી આપણે જે છે પાસ થવા માટે કેટલા ગુણ જરૂરી છે એ આપણે નક્કી કરીએ. હવે અહીંયા હંમેશા એવું ના હોય કે 33% જે છે એ જવાબ આવે કે પાસ થવા માટે કેટલા ગુણ જરૂરી છે. તો 33% ગુણ હંમેશા હોતા નથી. અમુક પરીક્ષામાં 50% ગુણે પણ પાસ થવાય, અમુકમાં 70 પણ હોય, અમુકમાં 75 પણ હોય અને અમુકમાં 25 પણ જવાબ આવી શકે. તો આ વ્યક્તિએ 40% ગુણ મેળવ્યા, આ વ્યક્તિએ 30% ગુણ મેળવ્યા, સોરી 36%. તો બંને વચ્ચેનો ગેપ કેટલો છે? 4%. આ વ્યક્તિ જે છે એ 10 ગુણ વધારે લાવે છે પાસ થવા કરતા અને આ વ્યક્તિ 14 ગુણ પાછળ રહી જાય છે. તો આ જે છે વચ્ચે આ પાસિંગ માર્ક્સ છે. એક વ્યક્તિ 10 પોઈન્ટ આગળ છે અને બીજો જે છે એ 14 પોઈન્ટ પાછળ છે. તો આ બંને વચ્ચેનો ગેપ કેટલો થાય? આ 14 અને 10 એટલે કુલ કેટલો થાય? 24 નો ગેપ. માર્ક્સ ની વાત કરીએ તો 24 માર્ક, 24 ગુણ એટલે 4%. હવે આપણે અહીંયા ત્રિરાશીનો ઉપયોગ કરી શકીએ. એ 4% ની વેલ્યુ 24 હોય તો 100% ની વેલ્યુ કેટલી થાય? 24 ગુણ્યા 100 ના છેદમાં 4. તો પરીક્ષાના કુલ ગુણ છે 600. 600 માર્કની કુલ પરીક્ષા છે. પણ આપણને દાખલામાં એવું નથી પૂછ્યું, આપણને એવું પૂછ્યું છે કે પાસ થવા માટે કેટલા ગુણ જરૂરી છે. એના માટે આપણે શું કરીશું? આ બે વ્યક્તિમાંથી કોઈ એક વ્યક્તિના ગુણ આપણે શોધવા પડશે. આને કેટલા, આ વ્યક્તિ અથવા તો આ વ્યક્તિને કેટલા ગુણ મળ્યા છે. તો 600 ગુણની પરીક્ષા હોય અને કોઈ વ્યક્તિને 40% ગુણ મળે તો 600 ના 40% 240. તો આ વ્યક્તિને મળેલા ગુણની જે સંખ્યા જે છે 240. પણ દાખલામાં આપણને એવું પૂછ્યું છે કે પાસ થવા માટે કેટલા ગુણ જરૂરી હતા. તો આ વ્યક્તિને મળે છે 240 ગુણ, જે પાસ થવા કરતા 10 ગુણ વધારે લાવે છે. તો પરીક્ષા પાસ થવા માટે કેટલા ગુણ જરૂરી હોય? 240 માંથી આપણે 10 માઈનસ કરી દઈએ તો આપણો જવાબ આવશે 230. અહીંયા પણ મૂકીને તમે ગણી શકો છો, પણ આ 40 હોવાના કારણે અહીંયા ટકા 36 છે તો આ થોડું અઘરું પડશે. 40% વાળો જવાબ જે છે સરળતાથી આવી જશે. તો જે વ્યક્તિએ 40% ગુણ મેળવ્યા એના ગુણ છે 240. તો આ વ્યક્તિ જે છે 10 ગુણ આગળ નીકળી ગયો છે. તો પાસ થવા માટે કેટલા ગુણની જરૂર પડે? 230 ની. તો સાચો જવાબ આવે છે 230, ઓપ્શન નંબર બી. નેક્સ્ટ, કેતન પરીક્ષામાં 35% ગુણ મેળવે છે અને પાસ થવા કરતા 10 ગુણ વધારે મેળવે છે અને કિરણ 30% મેળવી અને 15 ગુણથી નપાસ થાય છે. તો પાસ થવા માટે કેટલા ગુણની જરૂર પડશે? ઓકે, કેતન અને કિરણ બે વ્યક્તિ આપણે ફરીથી લખીએ છીએ, કેતન અને કિરણ. કેતન પરીક્ષામાં 35% ગુણ મેળવે છે અને કિરણને 30%. ઓકે, અહીંયા 35 30. જે વ્યક્તિ 35% ગુણ મેળવે છે એ વ્યક્તિ 10 ગુણ વધારે લાવે છે અને બીજો વ્યક્તિ 15 ગુણ ઓછા લાવે છે. આ 10 ગુણ આગળ છે, આ વ્યક્તિ 15 ગુણ પાછળ છે. ઓકે, તો બંને વચ્ચે ટકાવારીનો ગેપ કેટલો છે? 5%નો. ગુણ માર્ક્સનો ગેપ કેટલો છે? 10 અને 15 25. તો 5% એટલે 25 ગુણ. તો 100% એટલે કેટલા? 100 ગુણ્યા 25 ના છેદમાં 5. તો પરીક્ષાના કુલ ગુણ છે 500. તો આ જે પરીક્ષા જે છે એ કુલ 500 ગુણની પરીક્ષા છે. હવે એ પરીક્ષા પાસ કરવા માટે કેટલા ગુણની જરૂર પડે એ આપણને કોઈ જગ્યાએ આપેલું નથી. આ વ્યક્તિના ટકા આપ્યા છે, આ વ્યક્તિના ટકા આપ્યા છે. પરીક્ષા પાસ થવા કેટલા ગુણની જરૂર પડે એ કીધું નથી. 500 ગુણની પરીક્ષા છે, ટકાવારી પણ નથી કીધેલી આપણને. તો આપણે શું કરીશું? બંનેમાંથી જે આપણને ઈઝી પડે એ વ્યક્તિને આપણે ગુણ શોધીએ. આ વ્યક્તિને મળેલા છે 35%, આને મળેલા છે 30%. તો 30% વાળો દાખલો ઈઝી પડશે. તો 500 ના 30%, આ વ્યક્તિના ગુણ આપણે શોધીએ. 500 ના 30% 150. તો આ વ્યક્તિને મળ્યા છે 150 ગુણ. કોઈ વ્યક્તિ 150 ગુણ લાવતો હોય અને જો એ 15 ગુણથી નપાસ થતો હોય તો પાસ થવા માટે કેટલા ગુણ જરૂરી છે? તો આ 15 માર્ક્સ આ વ્યક્તિને આપણે આપી દઈએ તો આ પાસ થઈ જશે. તો આપણને પાસિંગ માર્ક્સ મળી જશે ને. 150 પ્લસ 15, ફાઇનલ આન્સર આવશે 165. 165 આ જે છે સાચો જવાબ છે ઓપ્શન સી. કોઈ એક વસ્તુનો ભાવ 40% વધારી અને 15% વળતર આપવામાં આવે તો અંતે એ દુકાનદારને નફો થશે કે નુકસાન થશે? અહીંયા શું લખ્યું છે? કોઈ એક પ્રોડક્ટ છે, એ પ્રોડક્ટનો જે ભાવ છે એ શરૂઆતમાં વધારવામાં આવે છે. હવે એના પર વળતર એટલે કે ડિસ્કાઉન્ટ આપવામાં આવે
છે, એટલે કે આનો ભાવ જે છે ઘટાડવામાં આવે છે. તો શરૂઆતમાં ભાવ વધારી અને જ્યારે ભાવ ઘટાડવામાં આવે, પ્રોડક્ટ એક જ છે, તો એક જ વસ્તુનો ભાવમાં વધારો અને ઘટાડો બે વસ્તુ એક સાથે થતી હોય ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. અહીંયા A પ્લસ B પ્લસ AB ડિવાઇડેડ બાય 100. જો ભાવમાં વધારો કરવામાં આવે તો આપણે પ્લસ લઈએ છીએ અને જો ડિસ્કાઉન્ટ આપવામાં આવે તો આપણે એને માઇનસ લઈએ છીએ. ઓકે, ચલો હવે આ દાખલાની અંદર આપણે જોઈએ કોઈ વસ્તુનો ભાવ 40% વધારીએ. આ A અને B આ બે વસ્તુ છે, એકવાર ભાવ વધારીએ અને બીજી વાર ઘટાડીએ. તો વધારીએ ત્યારે A અને ઘટાડીએ ત્યારે B. 40% વધારી અને 15% વળતર આપીએ છીએ. તો 40% વધારો તો 40 જે છે પ્લસ લેવાના, 15 વળતર છે એટલે 15 ને માઇનસ લેવાના. 40 પ્લસ 15 માઇનસ છેદમાં 100. 40 પ્લસ માઇનસ માઇનસ 15 પ્લસ 600. જ્યારે આપણે એનો ગુણાકાર કરીએ ત્યારે માઇનસની નિશાની અહીંયા રહેવાની. 100 એક પ્લસ છે એક માઇનસ છે એટલે આપણે માઇનસની નિશાની અહીંયા આની સાથે રહેશે. 0 0 કેન્સલ. 40 માંથી 15 જાય તો જવાબ આવે છે અહીંયા 25 પ્લસ માઇનસ માઇનસ 6. અહીંયા જે જવાબ આવે છે 19. હવે 19 જે જવાબ આવ્યો છે એ પ્લસ આવ્યો છે. તો આ પ્લસ 19 આવ્યો હોય તો આ વ્યક્તિને જે છે 19% નફો થશે. આ વેપારને અંતે આ જે વ્યક્તિ છે એને 19% નફો થશે. સાચો જવાબ છે B. આ સૂત્રની મદદથી આ રીતે ગણી શકાય. જો આ સૂત્રની મદદથી આપણે ન ગણવું હોય તો આપણે બીજી રીતે પણ ગણી શકીએ કે 40% વધારો કર્યા બાદ જે છે એ વસ્તુ જે છે, ઉદાહરણ તરીકે આ જે છે એનો ભાવ છે 100 રૂપિયા. 100 રૂપિયા ભાવ, મૂળ કિંમત છે 100 રૂપિયા. એ 100 રૂપિયામાં 40% વધારીએ તો એ થઈ જાય 140 રૂપિયા. 100 ના 140 થયા જ્યારે 40% વધારીએ ત્યારે. હવે આ ભાવ પર 15% વળતર આપીએ તો 140 ના 15% જેટલા થાય એટલા ઓછા કરી અને અંતિમ ભાવ નક્કી થશે. તો 140 ના 15%, 7 5 તરી 15 ને 7 તરી 21. તો 21 રૂપિયા આ ભાવની અંદર ઓછા કરવાના. 140 માંથી 21 રૂપિયા આપણે ઓછા કરીએ તો ભાવ થશે 119 રૂપિયા. તો જે વસ્તુ 100 રૂપિયામાં આપણે ખરીદીએ છીએ એને જ્યારે 119 રૂપિયામાં વેચીએ ત્યારે આપણને 19% નફો થાય છે. તો બે જ્યારે ક્રમશઃ વળતર આપેલા હોય તો એને આપણે આ રીતે સોલ્વ કરીએ. નેક્સ્ટ, કોઈ વસ્તુનો ભાવ 20% વધારી અને 20% વળતર આપવામાં આવે તો અંતે શું થાય? કોઈ પ્રોડક્ટ છે આપણી પાસે, એનો ભાવ શરૂઆતમાં 20% વધારવામાં આવે છે અને પછી 20% ઘટાડવામાં આવે તો ઓવરઓલ જે છે શું થશે? તો આપણે આ રીતે વિચારીએ કે કોઈ વસ્તુનો ભાવ જે છે આટલા ટકા વધારીને સેમ એટલા ટકા ઘટાડીએ તો વ્યવહારમાં કોઈ ફરક ના પડે એવું ના હોય. જ્યારે આપણે એક વસ્તુ યાદ રાખીશું, એટલા જ ટકા વધારો કરીને એટલા જ ટકાનો ઘટાડો કરવામાં આવે કે કોઈ આપણી પાસે પ્રોડક્ટ છે એનો ભાવ આપણે 5% વધારી અને 5% ઘટાડીએ તો આ પ્રકારના વ્યવહારમાં જે છે દુકાનદારને હંમેશા ખોટ જશે. કેવી રીતે આપણે અહીંયા ગણીએ છીએ? કોઈ વસ્તુનો ભાવ જે છે એ 20% વધારવામાં આવે છે અને પછી એના પર 20% વળતર આપવામાં આવે છે. એટલે વળતર એટલે કે એનો ભાવ ઘટાડીએ છીએ આપણે. તો 20% વધારો અને પછી તરત ને તરત 20% ઘટાડો. તો એ સૂત્રની મદદથી આપણે જોઈએ તો A પ્લસ B પ્લસ AB ડિવાઇડેડ બાય 100. 20 જે છે શરૂઆતમાં પ્લસ લખીએ છીએ કારણ કે ભાવ વધી રહ્યો છે. ડિસ્કાઉન્ટ જ્યારે આપીએ ત્યારે ભાવ ઘટી જાય તો એના લખવાના માઇનસ. 20 પ્લસ 20 માઇનસ બંનેનો ગુણાકાર છેદમાં 100. ચલો પ્લસ માઇનસ માઇનસ એટલે 20 આ પ્લસ છે આ માઇનસ એવડી હશે એટલે આપણે આ ભાગની ગણતરી કરવાની. 20 ગુણ્યા 20 એટલે માઇનસ 400 છેદમાં 100. 0 0 બધા કેન્સલ થાય તો -4%. જવાબ આવેલો છે માઇનસ ની અંદર અને 4, એનો મતલબ એવો થયો કે આ વ્યવહારની અંદર 4% જે છે ખોટ જાય છે. તો જ્યારે ભાવ 20% ઘટાડી 20% વધારી અને 20% ઘટાડીએ તો જે છે 4% આપણને ખોટ જોવા મળશે. કેવી રીતે? ઉદાહરણથી જોઈએ આપણે. તો એ વસ્તુનો ભાવ છે 100 રૂપિયા. હવે આ જે ભાવ છે એમાં 20% વધારો કરી અને અહીંયા આપણે ભાવ નક્કી કરીએ છીએ 120 રૂપિયા. તો જે વસ્તુ 100 રૂપિયાની હતી એના ભાવમાં 20 રૂપિયાનો વધારો કર્યો તો એ થઈ ગઈ 120 રૂપિયાની. હવે આ 120 રૂપિયાના 20% ઘટાડવાના છે એટલે 120 ના 20% કાઢવાના. અહીંયા 120 ના 20% 12 દુ 24 એટલે આ વસ્તુના ભાવમાં 24 રૂપિયાનો ઘટાડો કરવો પડશે. તો હવે જે ભાવ થશે એ છે 96 રૂપિયા. તો જે પ્રોડક્ટ આપણે 100 રૂપિયામાં ખરીદેલી છે જ્યારે આપણે એને 96 માં વેચીએ, 100 રૂપિયાની વસ્તુ 96 રૂપિયામાં જ્યારે વેચવી પડે તો આ વ્યવહારમાં આપણને 4% ખોટ જોવા મળે છે. સાચો જવાબ છે ઓપ્શન બી. દાખલા નંબર 24. કોઈ વસ્તુ પર ક્રમશઃ 40% અને 10% વળતર આપવામાં આવે તો કુલ વળતર કેટલું થાય? આપણી પાસે કોઈ એક વસ્તુ છે એની પર આપણને ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. પ્રથમ ડિસ્કાઉન્ટ છે 40%નું અને બીજું ડિસ્કાઉન્ટ છે 10%. તો
તો કુલ ડિસ્કાઉન્ટ આપણને કેટલો મળ્યો? તો 40 + 10 કરીને 50 લખવાના નથી, એ રીતે નહીં આવે, કારણ કે આ ક્રમશઃ વળતરના દાખલા છે એટલા માટે. તો 40 + 10 50 નહીં થાય. બે ડિસ્કાઉન્ટ જ્યારે આપવામાં આવે છે ત્યારે આપણે એ જ સૂત્રની મદદથી a + b + ab / 100 બંને વળતર હોવાના કારણે બંને આપણે માઈનસ લઈએ છીએ. 40 પણ માઈનસ પ્લસ 10 વાળા પણ માઈનસ પ્લસ 40 10 છેદમાં 100. ઓકે, -40 -10 પ્લસ અહીંયા જે છે બંને માઈનસ હોવાના કારણે નિશાની છેલ્લે પ્લસ રહેવાની. 400/100 0 0 કેન્સલ. માઈનસ માઈનસ આ બંને થઈ જશે પ્લસ. 40 અને 10 એટલે 50, પણ નિશાની આપણે રાખીશું મોટી સંખ્યાની, માઈનસની નિશાની +4. એક સંખ્યા પ્લસ હોય, બીજી સંખ્યા માઈનસ હોય, પ્લસ માઈનસ બાદબાકી થશે, પ્લસ માઈનસ માઈનસ. તો 50 માંથી 4 જાય તો જવાબ આવે છે 46 માઈનસમાં. તો કુલ જે ડિસ્કાઉન્ટ આપણને અહીંયા મળ્યું છે, આ માઈનસ નિશાની આવી છે, એનો મતલબ એમ છે આ ડિસ્કાઉન્ટ છે. જ્યારે આપણે વળતર લેવાનું હોય ત્યારે આપણે માઈનસ લેતા હતા, તો આ નિશાની માઈનસ નિશાનનો મતલબ એવો થયો કે કુલ વળતર આપણને મળ્યું છે 46%. અને આ રીતે આપણે સોલ્વ કરીએ કે 100 રૂપિયાની વસ્તુ છે, એ વસ્તુ પર શરૂઆતમાં આપણને 40% ડિસ્કાઉન્ટ આપે છે, તો 100 રૂપિયાની વસ્તુ થઈ જશે 60 રૂપિયાની. 40% ડિસ્કાઉન્ટ થઈ ગયું, 40 રૂપિયા ભાવ ઓછો થઈ ગયો. હવે આ જે ભાવ છે એના પર ફરી એકવાર 10% ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે, એટલે 60 ના 10% થશે. છેદમાં 100 0 0 કેન્સલ, કે 6 રૂપિયા ભાવ હજુ ઘટાડવાનો છે આપણે. 60 માં હજુ 6 રૂપિયાનો ભાવ ઓછો થાય તો એ થઈ જશે વસ્તુ 54 રૂપિયાની. તો જે વસ્તુની મૂળ કિંમત 100 છે એ જ્યારે 54 રૂપિયામાં વેચવામાં આવે એનો મતલબ એવો છે કે આપણને આ વસ્તુ ઉપર કેટલા ટકા ડિસ્કાઉન્ટ મળ્યું? 46%. 50% ડિસ્કાઉન્ટ મળતું નથી, એટલે 40% અને 10% બે વાર ડિસ્કાઉન્ટ આપવામાં આવે તેમ છતાં એ 50% થતું નથી, એ ડિસ્કાઉન્ટ થાય છે 46%. જે આપણે અહીંયા જોયું કે 100 ની વસ્તુ હવે આપણને 54 રૂપિયામાં મળશે. કોઈ એક વસ્તુની કિંમતમાં 30% નો વધારો કરી અને છાપવામાં આવે છે અને સાથે સાથે 20% ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવે છે, તો અંતે વસ્તુની કિંમત શરૂઆતમાં 30% વધારી અને પછી 20% ઘટાડી દેવામાં આવે છે. તો એ જ સૂત્ર આપણે વાપરીએ છીએ અહીંયા ફરીવાર, a + b + ab / 100. તો 30% નો વધારો વત્તા 20% નો ઘટાડો વત્તા 30 - 20 છેદમાં 100. ચલો, 30 - 20 પ્લસ માઇનસ માઇનસ થશે વત્તા અહીંયા જવાબ આવે છે 600, પણ કેવા? માઇનસ. આ માઇનસની નિશાની અહીંયા રહેશે. એકવાર માઇનસ છે, એકવાર પ્લસ છે, તો આ નિશાની આપણે અહીંયા લખવી પડશે. જો બે વાર માઇનસ હોય તો એ નિશાની આપણે લખીએ નહીં, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, પણ પ્લસ માઇનસ માઇનસ જ રહે. નીચે આવે છે 100 0 0 કેન્સલ. 30 માંથી 20 જાય તો 10 પ્લસ માઇનસ માઇનસ 6, 10 માંથી 6 જાય તો 4. તો ફાઇનલ આન્સર જે છે 4. 30% ભાવ વધારી અને પછી 20% ઘટાડીએ તો 4 અહીંયા જવાબ આવ્યો છે પ્લસ આવ્યો છે, એનો મતલબ 4% નફો થાય. આ જે વેપારી છે એને થશે 4% નફો. ઓપ્શન બી ખોટ, જવાબમાં નથી લખવાનો. 4 જવાબ આવ્યો છે અહીંયા પ્લસ જવાબ આવે તો નફો, માઇનસ આવે તો ખોટ. હવે અહીંયા 4% નફો આવ્યો છે. આપણે એકવાર ફરી આને ચેક કરી લઈએ કે વસ્તુનો ભાવ 30% વધારીએ તો 100 રૂપિયાની વસ્તુ છે, એનો ભાવ 30% વધારીએ તો એ ભાવ થઈ જશે 130. હવે 130 ની અંદર આપણે 20% નો ઘટાડો કરીએ તો 130 ના 20% શોધીએ. પહેલા 130 ના 20%, 0 0 કેન્સલ, 13 દુ 26. તો 26 રૂપિયા ઓછા કરવાના છે 130 માંથી. તો 26 રૂપિયા ઓછા કરીએ તો અંતે આ પ્રોડક્ટનો ભાવ થશે 104 રૂપિયા. 100 રૂપિયાની વસ્તુ જ્યારે 104 રૂપિયામાં વેચાય તો એ વેપારીને 4% આપણે અહીંયા નફો થશે. તો ઓપ્શન બી ઇઝ રાઈટ આન્સર.